વેલકમ બેક। તો ગીર સોમનાથના રાકેશ ગામે અકસ્માત પછી લોકોમાં ભારે રોષ ફેલાયો છે। રાકેશ ગામના લોકોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। સાથે બેકાબુ ડમ્પરે લોકોને અડફેટે લેતા 2 લોકોના મોત થયા છે, જેને લઈને હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોએ રસ્તો ચક્કાજામ કર્યો છે। તો બેકાબુ ડમ્પરે લોકોને અડફેટે લેતા 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। ગીર સોમનાથના રાકેશ ગામની ઘટના કે જ્યાં અકસ્માત પછી લોકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે। રાકેશ ગામના લોકોએ રસ્તા પર આવીને ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે। હવે આ સમગ્ર અકસ્માતના સીસીટીવી જે પ્રકારે સામે આવ્યા કે જ્યાં બેકાબુ ડમ્પર પલટી ખાતા અનેક વાહનોને અડફેટે લીધા હતા ને જેમાં 2 લોકોના મોત થયા છે અને જેને જ લઈને હવે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે તે કરવામાં આવી છે। સાથે સાથે મોટા વાહનો અહીંયાથી પસાર ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તે પણ વાત સરકારના કાને પહોંચાડવાની વાત અહીંયા થઈ રહી છે। ગીર સોમનાથના રાકેશ ગામે અકસ્માત થયો અને ત્યારબાદ હવે લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। આ એક્સિડન્ટ કરનાર જે ટ્રકો છે એ અંબુજાના છે, તેમાં અનલોડ એ લોકો માલ ભરે છે અને અવારનવાર માટેલા સાંજે જેમ અહીંયા વાહનો ચલાવે છે। તો આપના ટીવીના ચેનલ માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આ લોકો છે તેમને વ્યવસ્થિત વળતર મળે અને કંપનીના જે વાહનો ચાલે છે તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એવી વાત મળી છે અમને। તો તેમને કોન્ટ્રાક્ટ બેઝ વાળા અને આ ટ્રાન્સપોર્ટ વાળા યોગ્ય નિર્ણય લઈ અને યોગ્ય વળતર આપે। કંપનીના વાહનો હાલે છે, પેલા ભાઈએ કીધું એમ કે માટેલા સાંજની જેમ દોડે છે, તો આ લોકોને કોઈ જાતનો કંટ્રોલ નથી। અંધવાળું એટલું હતું, લાઇટ હતી એટલી, છતાં પણ રોડ ઉપર એટલી પૂરપાટ ઝડપે આવ્યો અને અહીંયા ઉભેલા લોકો ઉપર ફરી વળ્યો। એમાં અમારા 2 આશાસ્પદ યુવાનોના મોત થયા છે। માંગ શું છે રસ્તા ઉપર અમારી માંગ એટલી જ છે કે ગવર્મેન્ટ ઘણી બધી વાતો કરે છે કે લોકોને અમે સુરક્ષા કરીએ છીએ ને આ કરીએ છીએ ને તે કરીએ છીએ ને તમે ક્યાં સુરક્ષા અમને દેખાડો ને, અમે ક્યાંય સુરક્ષા હોય તો અમારે આવું આ 15-20 દિવસ અમે થોડા દિવસ પહેલા લોઢવા એક યુવાન એક્સપાયર થઈ ગયો, એની પહેલા એક ભાઈ અહીંયા એક્સપાયર થઈ ગયો હતો। આ રોડ ઉપર અવારનવાર આવા બનાવો બનતા રહે છે। કંપનીને અમે રજૂઆતો કરીએ છીએ, છતાં તંત્રના આંખ આડા કાન કરે છે, આવું કહીએ તો હાલે।